સાચા અર્થમાં પ્રાર્થના કરી કોને કહેવાય? આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મહાન સ્વામી મહારાજ પ્રાર્થનાનો અર્થ શું જણાવે છે? પ્રાર્થના કરવી એ છટકબારી નથી. ઘણીવાર આપણે એવું લાગે કે જ્યારે કંઈ ના આવડતું હોય, આળસ પોષે, એ પ્રાર્થના છે. પણ જ્યારે મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજના જીવન સમક્ષ આપણે જોઈએ છે, ત્યારે એવું લાગે છે કે પ્રાર્થના અને પુરુષાર્થ ઓતપ્રોત થઈ ગયા છે. 2017ની સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજનો 97મો જન્મજયંતિ મહોત્સવ આણંદ ખાતે ઉજવાનો હતો, એના આયોજનમાં આગલા વર્ષે એટલે કે 2016ની સાલમાં બહુ મોટો ઉત્સવ થયો હતો કે હવે આગામી વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજનો આ જન્મજયંતિ મહોત્સવ આ આણંદ ક્ષેત્રમાં કેવી રીતે આપણે ઉજવશું. તો બહુ સુંદર મોટી આખી એક સભાનું આયોજન થયું, બધા ડાન્સ થયા, બધા જે ટૂંકી બધી રજૂઆત થઈ કે હવે આટલો મોટો થવાનો છે. આખા વર્ષ દરમિયાન બાલ મંડળના કાર્યક્રમો થશે, પછી મહિલા મંડળના કાર્યક્રમો થશે, અને બહુ સુંદર આખી આમ જાક જમાળ સાથે બધી રજૂઆત થઈ. અને પછી સ્વામીશ્રીના આશીર્વાદનો વાર આવ્યો અને સ્વામી એકદમ ઊંડા ઉતરી ગયા. સ્વામીએ શરૂઆત જ કેવી રીતે કરી? સ્વામી કે આ તો બધું ઠીક છે, પણ આપણે અંતર શુદ્ધ કરવાનું છે. એ ખરેખરી જન્મજયંતિ તેને કહેવાય. અને સ્વામી એકદમ આધ્યાત્મિક આમ ઉચ્ચ કક્ષા સુધી બધાને લઈ ગયા. અને સ્વામી એવું બોલ્યા પછી મહાન સ્વામી મહારાજ કે આમ તો એવું લાગે છે આપણેથી કંઈ કરાય એમ નથી, માટે પ્રાર્થના કરવી. હવે ઉત્સવનો બધા ઉત્સાહમાં હતા અને સ્વામી આવી બધી વાતો કરી. એટલે પછી સ્વામી જ્યારે ઉતારે આવ્યા અને રાત્રે ચેષ્ટા પછી બધા સંતો ખાલી ગોષ્ઠીમાં બેઠા હતા, સ્વામીને વાત કરી કે સ્વામી તમે હવે બહુ ભારે વાત કરી આજે તો, કે આમ અંતર શુદ્ધ કરવાનું છે ને. સ્વામી બધા એમાં સમર્થન આપ્યું. પછી એક સંત એ પોતે બોલ્યા કે સ્વામી તમે જે છેલ્લે બોલ્યા ને બહુ સાચી વાત કરી કે આપણથી કંઈ થાય એમ નથી, માટે પ્રાર્થના કરવી. અને સ્વામી થોડાક આમ કડક પડને પછી બોલ્યા. સ્વામી બોલ્યા કે એટલે ભાવ એમનો એવો હતો કે આપણાથી કંઈ થાય એમ નથી એટલે પ્રાર્થના કરી એવું નથી, એટલે કે હવે આપણે પુરુષાર્થમાંથી છૂટી ગયા, છટકી જવાની એક ચાવી છે એવું નથી. સ્વામી કહે કે આપણે જે પ્રાર્થના કરી છે પણ બોગસ પ્રાર્થના થાય છે. એટલે પછી સંત બોલ્યા કે સ્વામી આપ કહો છો બરાબર છે, અમારી પ્રાર્થનામાં પણ કંઈક જોર નથી. પછી સ્વામીને પૂછ્યું કે જો ખરેખર અમે પ્રાર્થના કરીએ તો ફળે? સ્વામી કે તત્કાળ ફળે. સ્વામી એવું બોલ્યા. એટલે પેલા સંત પછી છેલ્લે એવું બોલ્યા કે સ્વામી અમને પ્રાર્થના કરતા પણ ફાવે એમ નથી, માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે અમને સાદી પ્રાર્થના ફાવે. સ્વામી કે પણ બોગસ થાય છે. સ્વામીએ પછી મર્મ પ્રાર્થનાનો સમજાવ્યો કે સાચા અર્થમાં પ્રાર્થના એટલે શું? કે ભગવાનના બળથી કામ કરવું. કામ તો કરવાનું, પુરુષાર્થ તો કરવાનો જ છે, પણ ભગવાનના બળથી. એ એક સ્થિતિ છે. આપણે પ્રાર્થનાને બહુ સામાન્ય ગણી લઈએ છીએ કે હવે તો પ્રાર્થના કરવાની જ હોય ને હવે, અને પૂજામાં કે મંદિરમાં આવે ત્યારે ભગવાન સામે આપણે ઉભા રહીએ અને આપણી જે મનમાં સ્ક્રિપ્ટ ગોઠવાઈ લઈએ આપણે બોલી જાય ફટફટાટ સડસડાટ. પણ જે પ્રત્યક્ષ ભાવથી અને જે એકદમ અકિંચન ભાવથી, અશરણ ભાવથી કે હું કંઈ જ નથી, મારાથી કંઈ થઈ શકે એમ નથી, બસ આપ જ મારા સર્વસ્વ છો, આપ જ સર્વ કરતા છો. એ જે ભક્તપણું એટલે છે શું? ભક્તપણું એટલે જ કે ભગવાનના બળથી જીવવું, ભગવાનના બળથી શ્વાસોશ્વાસની ક્રિયા કરવી. પ્રમુખ સ્વામી મહારાજનું સમગ્ર જીવન આપણે જોયું, પડે કટોકટીના સંજોગોમાં, નિષ્ફળતાના સંજોગોમાં, સફળતાના સંજોગોમાં પણ સ્વામી પ્રાર્થનાને, ભગવાનને ક્યારે ભૂલ્યા નથી. પ્રાર્થના અને પુરુષાર્થ એમના માટે જીવનમાં આમ એવા ઓતપ્રોત થઈ ગયા હતા કે આપણે ખબર પણ ના પડે કે પુરુષાર્થ ક્યારે પૂરો થાય છે ને પ્રાર્થના ક્યારે શરૂ થાય છે, અને પ્રાર્થના ક્યારે શરૂ થાય છે ને પુરુષાર્થ ક્યારે પ્રાર્થના ક્યારે પૂરી થાય છે ને પુરુષાર્થ ક્યારે શરૂ થાય. ડોક્ટર સ્વામી જેમ વાત કરે છે ને કે પ્રાર્થનાનો વિષય કેવો છે, કરવાની ના આવી થઈ જાય, એક સાધનાનો આપણો ભાગ છે. જ્યારે અહીંયા લંડનનો જ પ્રસિદ્ધ પ્રસંગ છે કે જ્યારે હેરો જમીન આપને પ્રાપ્ત થઈ અને ત્યાં મોટું શિખરબદ્ધ મંદિરનું આયોજન થયું હતું, અને બધાના સંકલ્પ હતા કે બહુ મોટું મંદિર થશે અને જગ્યા પણ બહુ મોકાની છે, બધા ઉત્સાહમાં હતા. પણ હવે જમીનની કેટલીક પરવાનગી લેવાની હતી કાઉન્સિલ પાસેથી. હવે એના વાટાઘાટમાં પછી અમુક જે કાઉન્સિલ પાસેથી બધું જે કોર્ટમાંથી બધું પસાર કરવાનું હોય, તો એના માટે ઘણી બધી કાર્યવાહી અહીંથી થઈ હતી. અહીંથી બધા હરિભક્તો પણ જે લોકલ કમ્યુનિટી પાસેથી, રેઝિડન્સ પાસેથી બધી સહીઓ પણ ભેગી કરી હતી, અને ખૂબ મોટા પ્રમાણમાં બધાએ આખું આયોજન કર્યું હતું. મોટા આપણે સોલિસિટર પણ રાખ્યા હતા, એની પાછળ ખૂબ ખર્ચ પણ થયો હતો. પણ જ્યારે
અને સ્વામી આશીર્વાદ પણ આપ્યા. હરિભક્તો બધા કેફમાં હતા કે આપણે તો જીતવાના જ છે કેસ, ને આપણે જમીનની પરવાનગી મળવાની જ છે. પણ જ્યારે ચુકાદો આવ્યો અને ખબર પડી કે આપણે હવે ત્યાં જમીન ઉપર મંદિર બાંધવાની પરવાનગી મળી નથી, આ સમાચાર પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા. સ્વામી પોઢવા જતા હતા રાત્રે, અને સ્વામીએ સમાચાર જાણીને તરત સ્વામી પછી તો સુઈ ગયા. આ સમાચાર જયારે વિવેક સાગર સ્વામીને મળ્યા, એમને તો આખી રાત ઊંઘ ના આવી. પોતે જ પ્રસંગ કહે છે કે મને તો આખી રાત ઊંઘ ના આવી કે આટલો બધો આપણે ખર્ચ કરેલો, આટલો બધો આપણે પુરુષાર્થ કરેલો, અને છતાં પણ આપણે જમીન ના મળી. હવે આપણે શું કરશું? બીજે દિવસે જયારે સ્વામીને પૂછવા માટે આવ્યા કે સ્વામી મને તો આખી રાત ઊંઘ ના આવી, તમને ઊંઘ આવી? સ્વામી કહે કે તરત ઊંઘ આવી ગઈ. ત્યારે પછી સ્વામી બહુ સરસ મર્મ સમજાય. સ્વામી કહે કે જો આપણે પુરુષાર્થમાં કઈ ખામી હતી, જે પણ કંઈ કરવાનું તો બધું જ આપણે કરી છૂટ્યા હતા, પણ છતાં પણ આપણા તરફેણમાં ચુકાદો ના આવ્યો તો સમજો ભગવાનની ઈચ્છા. સ્વામી કે એટલે સ્વામીનો વાક્યનો મર્મ શું થયો કે જ્યારે આપણે ભગવાનમાં શ્રદ્ધા રાખીએ છીએ એટલે શું કે આપણે પૂરેપૂરો દાખલો કરવાનો છે, અને છતાં પણ અને પ્રાર્થના પણ કરવાની છે, ભગવાન ઉપર છોડી દેવાનું છે. આપણે લગભગ શું કરીએ છીએ, આપણે રાજી થઈએ છીએ ક્યારે? જ્યારે આપણા તરફેણમાં ચુકાદો આવો ત્યારે. લગભગ કોઈ પણ કાર્યમાં 4 વિકલ્પ હોય છે. દાખલા તરીકે આ પ્રવચન સોંપ્યું એટલે હું મહેનત કરું, મહેનત મારા હાથમાં છે, પણ પછી પરિણામ 2 પ્રકારના હોઈ શકે કે કાં તો પ્રવચન સારું થાય તો પ્રવચન સારું ના થાય. પ્રવચન સારું થાય એટલે શું, થોડાક કોઈ ટાઈમ મેસેજ આવે કે સ્વામી પ્રવચનમાં મજા આવી, અથવા તો કોઈ કે સ્વામી આજે જામ્યું નહીં, આજે 2 રિઝલ્ટ આવી શકે. અને પુરુષાર્થમાં પણ કાં તો હું પુરુષાર્થ કરું અથવા પુરુષાર્થ ના કરું. એટલે જયારે કોમ્બિનેશન આવે ત્યારે 4 વિકલ્પ થઈ શકે. જો કાં તો હું મહેનત કરું અને પરિણામ સારું આવે, હું મહેનત કરું અને પરિણામ સારું ના પણ આવે, અથવા તો મહેનત ના કરું અને એટલે પરિણામ સારું ના આવે, અથવા તો મહેનત ન કરો છતાં પરિણામ સારું આવે. આપણે લગભગ રાજી ક્યારે થઈએ છીએ? બહુધા મહેનતમાં કરી કે ના કે નિસ્બત નથી, પરિણામ કેવું, કદાચ મહેનત ના કરી, જે વાંચવાનું હોય, વિચારવાનું હોય, થોડું કોઈની સાથે વિમર્શ કરવાનો હોય, એ કદાચ મહેનત ના કરી પણ પ્રવચન સારું થયું, બધાએ તાલી પાડી, આપણે રાજી થઈ જાય. સ્વામી બાપા કે છે એવું નહીં. આપણે રાજી થવું કે ન થવું એ શેના આધારે છે કે આપણે સિન્સિયરલી મહેનત કરી કે નહીં. કારણ કે પરિણામ તો ભગવાનના હાથમાં જ આવે, અને ભગવાનનું પરિણામ ક્યારેય ખરાબ હોય જ ના શકે. ભગવાન જ કરે છે અને ભગવાન સારા માટે જ કરે છે. આ જે શ્રદ્ધાથી સ્વામી જે માનતા, એમના સમગ્ર જીવન દરમિયાન એમને આ સૂત્ર મહેનત પૂરેપૂરી કરી પણ ભગવાનનું બળ રાખીને. 1999 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈ હતા. હવે સ્વામીને પ્રમુખ થયાના 50 વર્ષ પૂરા થવાના હતા 2000 સાલમાં, અને બહુ મોટો સુવર્ણ મહોત્સવ ત્યાં અમદાવાદ ખાતે એનું આખું આયોજન થવાનું હતું. એના આગલા વર્ષે એટલે કે 49માં પ્રમુખવાણી દિને પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈ હતા. ત્યાં ગોરેગાંવમાં ભક્તિ પાર્કમાં બહુ મોટી આખી સભાનું આયોજન થયું. તેમાં સ્વામીને કહેવામાં આવ્યું હતું કે તમે જે પ્રમુખ થયા હતા એનો આખો તમારે પ્રસંગ કહેવાનો છે. અને સ્વામી આખું વર્ણન કર્યું કે અમે સાસીમાનો પત્ર આવ્યો અને ચંપર કોઈ બેન્કર ને બધા આમ વિનંતી કરતા હતા. સ્વામીએ 2-3 વાર મને વિનંતી કરી, હું ના પાડતો હતો. સ્વામીને પણ પૂછ્યું કે સ્વામી કેમ ના પાડતા હતા? સ્વામી કે આપણું ગજુ નહીં ને, આપણું ગજુ નહીં. પછી સ્વામી જે વાક્ય બોલે, સ્વામી કે અત્યારે પણ મને એવું લાગે છે કે મારું ગજુ નથી. અત્યારે હવે આ 1999 સાલનો પ્રસંગ છે. હવે એ દરમિયાન સ્વામીશ્રીએ કેટલી સફળતાપૂર્વક આટલી મોટી સંસ્થાનું વહન કર્યું છે. દેશ પ્રદેશમાં મોટા મોટા ઉત્સવો થઈ ગયા. 81 નો ઉત્સવ, 85 નો ઉત્સવ, 92 નો ઉત્સવ, 95 નો ઉત્સવ, અમેરિકામાં ઉત્સવ થઈ ગયો, લંડનમાં ઉત્સવ થઈ ગયો, લંડન મંદિર થઈ ગયું છે, જય જયકાર આખા વિશ્વમાં થઈ ગયું. છતાં પણ સ્વામી કહે છે કે હજી પણ મને એવું લાગે છે કે અમારું ગજુ નહીં. હવે આ તો હદ કહેવાય ને. આપણે કદાચ ન ફાવતું હોય કંઈક બોલવાનું કે કીર્તન ગાવાનું ને કદાચ સારું ગવાઈ જાય તો આપણે થાય કે ચાલો ભગવાનની ઈચ્છાથી સારું થયું. પણ જે ઉત્તમ કક્ષાનો કલાકાર હોય ને 50 વર્ષથી આમ રિયાઝ કરીને બરાબર એને આમ બધા સભાને ડોલાવતો હોય ને પછી છતાં કે મન તો ફાવતું નથી પણ તો ભગવાન દયાથી ગવાય છે. આજ અહીંયા જ 2015 સાલના મહાન સ્વામી મહારાજ અહીંયા હતા. લંડન મંદિરનો દ્વિદશાબ્દી મહોત્સવ હતો. એ વખતે મહાન સ્વામી મહારાજ બોલ્યા હતા. મહાન સ્વામી બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ એવું જ માને છે કે હું કંઈ કરતો નથી. પછી એવું વાક્ય બોલા કે માની જ શકતા નથી. હવે માની જ શકવું નહીં ને તો સાક્ષાત્કારની સ્થિતિ કહેવાય.
ભગવાનમાં જ્યારે પૂર્ણ શ્રદ્ધા હોય અને એવું મનાતું હોય કે હું કંઈ જ કરી શકતો નથી, બધું જ ભગવાન કરે છે. પ્રમુખ સ્વામી મહારાજ દિલ્હી અક્ષરધામની વાત નીકળે એટલે અવશ્યપણે અચૂકપણે એવું જ કહેતા કે આ તો યોગી બાપાનો સંકલ્પ, મહારાજના આશીર્વાદ, સંતો હરિભક્તોના દાખલાથી આખું થયું છે. કેટલી વાર રજક થઈ છે અને ઠીમે ઠીમે બધા સામે બેઠા હોય, બધા બુદ્ધિશાળી હોય, આ વિશ્વહારી સ્વામી, ધર્મવત્સલ સ્વામી, બ્રહ્મવિહારી સ્વામી, શ્રીજી સ્વરૂપ સ્વામી, ભક્તિનંદન સ્વામી, આ બધા ઈશ્વરચરણ સ્વામી, બધા ઠીમે ઠીમ સામે બેઠા હોય અને બાપાને સકંજામાં લેવા માટે કેટલો બધો દાખલો કરે કે સ્વામીના એક વાર તો તમે બોલો કે આ મારાથી થયું છે. 15 વાગે બધા સ્વામી કીધું કે સ્વામી અહીંયા જો કોઈ ફોટોગ્રાફર નથી, અહીંયા કોઈ રિપોર્ટર નથી, આપણે એક ક્લોઝ મીટિંગ છે, તમારા રૂમમાં બેઠા છે, એક વાર તમે બોલો. હવે કે ના બોલાય જ કેવી રીતે, યોગી બાપાનો જ સંકલ્પ ત્યાં થયું છે. પછી તો બધા એવા બધા મંડ્યા કે ના યોગી બાપાનો સંકલ્પ ખાલી મંદિર હતું, આ અક્ષરધામ ક્યાં હતું. બાપા કે ના યોગી બાપાના મનમાં તો હતું જ. ઈશ્વર સ્વામી પણ હાથ જોડે, ઈશ્વર સ્વામી કે યોગી બાપાના મનમાં શું હતું એ આપ જ જાણી શકે, બીજા કોઈ ના જાણી શકે. પછી તો બધા એવા બધા તૂટી પડ્યા બાપા ઉપર. બાપા ઉભા થઈ ગયા. હવે કે હાલો આપણે બાથરૂમમાં જાય. બાપાને લગભગ આરામમાં જવા માટે બીજાએ કેવું પડે, આજે સ્વામી જાતે ઉભા થઈ ગયા. અને સ્વામી પછી બાથરૂમમાં ગયા અને ત્યાં સ્વામી પછી એમની જે દૈનિક ક્રિયા પતાવીને ત્યાં સિંક આગળ એકદમ સ્વામી એકદમ ગડગડા થઈ ગયા. અને થોડા મિનિટ પછી કૃષ્ણવલ્લભ સ્વામી જે સ્વામીના સેવામાં હતા એ બહાર આવ્યા અને બધા સંતોને કે સંતો તો રાહ જોતા કે સ્વામી બાથરૂમમાં આવીને પછી પોઢવા જશે. સ્વામી બધા કૃષ્ણવલ્લભ સ્વામી બધા સંતોને કે તમારી શું મીટિંગ થઈ? કે બાપા અંદર ત્યાં સિંક આગળ આમ આંસુ પાડે છે. સ્વામી એકદમ ગડગડા થઈ ગયા. સ્વામી બોલતા હતા કે આ બધા કે છે કે મેં કર્યું મારથી થાય એમ છે. સ્વામી એટલા બધા ઇમોશનલ થઈ ગયા કે કદાચ ભૂલે ચોકે પણ એમના ઉપર યશ આવી જાય કે મારાથી કંઈક થયું. બાપા કે મારાથી થાય એવું છે? આ તો મહારાજે કર્યું, યોગી બાપાનો સંકલ્પ, સંતો હરિભક્તોનો દાખલો. એના માટે સ્વામી એકદમ એવા ઇમોશનલ થઈ ગયા. આપણે લાગે કે આ પુરુષ કેવા છે, ભગવાનના આધારથી જ પોતે જીવે છે. ગમે તેવા આવા સફળતાના પ્રસંગોમાં, ગમે તેવા કટોકટીના પ્રસંગોમાં, જ્યારે અક્ષરધામ ઉપર આતંકવાદ થયો, પ્રમુખ સાહેબ મારા તો સારંગપુર વિરાજમાન હતા અને ત્યાં સમાચાર આવ્યા. હવે આપણે તો સ્વપ્ને પણ ખ્યાલ ના આવે કે આપણા મંદિર જે પ્રમુખ સાહેબ મહારાજ એક કીડીને પણ દુખવે નહીં, આમ સ્વપ્નમાં પણ અહિત કરવાનો કોઈને વિચાર આવ્યો નથી સુધા, એમના મંદિર ઉપર આવી રીતે આમ કોઈક આતંકવાદનો હુમલો કરી શકે. જ્યારે સમાચાર આવ્યા તરત જ સ્વામી કીધું કે આંખ મીચી લ્યો બધા અને આપણે અહીંયા પ્રાર્થના કરીએ. સ્વામી શ્રી એકચ્યુઅલી એ વખતે અક્ષય મુનિ સ્વામી બધા સંતો સાથે મિટિંગમાં હતા. એ મિટિંગ પણ કોના માટે? પરોપકાર. જે ભુજમાં ભૂકંપ થયો હતો, પુનર્વસન માટે જે બધા નવા મકાનો બધા શહેરો આપણે વસાવતા હતા, એના માટે મિટિંગ થતી હતી. સ્વામીએ તરત જ એ મિટિંગ બંધ કરીને પ્રાર્થનામાં જોડાઈ ગયા. હવે સ્વામી પાછા કેવા છે, પ્રાર્થના કરીને પાછા મિટિંગમાં જોડાઈ ગયા કે હવે આપણે પ્રાર્થના કરી, ભગવાન સુધી અરજી પહોંચી ગઈ, આપણે આપણું કામ ચાલુ રાખવું. એટલે સ્વામીના જીવનમાં પુરુષાર્થ અને પ્રાર્થના એ એવા ઓતપ્રોત થઈ ગયા છે કે સ્વામી માટે પ્રાર્થના એ કઈ છટકબારી નથી, પ્રાર્થના એ કઈ સોદાબાજી પણ નથી કે હું આટલું કરું ને તમે પછી આટલું મારા માટે કરો, એવું પણ નહીં. જન્મંગલ સ્વામીને પ્રશ્ન પૂછ્યો હતો, જ્યારે લગભગ 95નો આ પ્રસંગ છે. સ્વામી શ્રી લંડન જવાના હતા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે, અને ત્યાં મુંબઈમાં દેશમાં વરસાદ ખેંચાયો હતો. અને આપને ખ્યાલ છે કે સ્વામી જ્યારે પણ વરસાદ ખેંચાય, કંઈક દુષ્કાળનું વાતાવરણ હોય, સ્વામી અવશ્યપણે દરેક મંદિરમાં ધૂન કરાવડાવે. એટલે રાત્રે સારંગપુરમાં ઘણી વાર યાદ છે, વર્ષ દર વર્ષ ચોમાસુમાં જ્યારે પણ વરસાદ ખેંચાય એટલે ચેષ્ટા પછી અડધો કલાક ધૂન બાપા કરાવતા. અને મુંબઈમાં પણ સ્વામી નીકળવાના હતા. રોજ સ્વામી ત્યાં પોતે જાતે બેસે ઠાકોરજી સમક્ષ, ત્યાં રોજ આરતી પછી પ્રાર્થના કરતા, ધૂન કરતા. જન્મંગલ સ્વામી આ વિદ્યાનગરનો પ્રસંગ છે. સ્વામીને પૂછ્યું કે સ્વામી, જો વરસાદ પડે છે એ તો ભગવાનની ઈચ્છાથી પડે છે, તો ધૂનનો શું અર્થ? આપણે એવું થાય ને, એક બાજુ આપણે કરતા પ્રાણી વાત કરીએ છીએ કે જે થાય છે ભગવાનની ઈચ્છાથી જ થાય, તો પછી હું પ્રાર્થના કરું કે ના કરું એનો મતલબ શું? ભગવાનની ઈચ્છાથી થતું હોય. સ્વામી કે એવું નથી, ભગવાનની ઈચ્છાથી જ થાય છે, પણ આપણી અરજી પણ ભગવાન અવશ્યપણે સાંભળે છે. અને જ્યારે 95માં સ્વામી પાછા લંડન આવ્યા,
એ લંડન આવીને સમાચાર, બીજા દિવસે સમાચાર મળ્યા કે મુંબઈમાં વરસાદ પડ્યો. તો સ્વામીએ જયારે ફોન જોડ્યો મુંબઈ અને ત્યાં સંતો સાથે વાત કરી, સ્વામીએ ત્યાં સંતોને ફરી કીધું કે તમે ધૂન ચાલુ રાખજો. હવે મહિનાઓ સુધી રોજ અડધો કલાક ધૂન ચાલે, પણ સ્વામીએ કીધું કે તમે ધૂન ચાલુ રાખજો, ભગવાન આપણી અરજી ચોક્કસ સાંભળે જ છે. એટલે આવા સત્પુરુષ જયારે આપણે સામે જોઈએ છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણી કદાચ શ્રદ્ધા ખોટી જાય, પણ એમની શ્રદ્ધા ક્યારેય ખૂટતી નથી. શ્રદ્ધા એટલે પેશન્સ, ભગવાનનો વિશ્વાસ કે આપણું સારું જ કરવાના છે. જ્યારે 2010ની સાલમાં ગાંધીનગર અક્ષરધામ ખાતે આપણો જે નવો મોટો શો સચ્ચિદ આનંદ, એનું ઉદઘાટન થવાનું હતું. બહુ જ મોટો આપણા માટે એક પ્રકલ્પ હતો અને આમ તો આપણા માટે આખા દુનિયામાં પહેલી વાર આવી રીતે સ્પિરિચ્યુઅલ શો થવાનો હતો કે આવી ટેકનોલોજી સાથે કઠોપનિષદની જે ગહન વાતો, મૃત્યુંજય વિદ્યા, આવા અત્યંત આધુનિક ટેકનોલોજી સાથે રજૂ થવાની હતી. અને એના જે ડાયરેક્ટર, વિઝ્યુઅલાઇઝર, એ પપ્પા બહુ જ મોટી હસ્તી કહેવાય એન્ટરટેનમેન્ટ બિઝનેસમાં. એમને થોડા વર્ષો પહેલા જ એમને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો હતો. મોટા મોટા શો કરેલા, મિલેનિયમ જે ફ્રાન્સનો આઈફલ ટાવરનો શો એમને કરેલો, 1998માં જે ફ્રાન્સમાં વર્લ્ડ ફૂટબોલ કપ થયું હતું એમાં એમના ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમનીમાં એમને આખું વિઝ્યુઅલાઇઝ કરેલું એમનો શો. પેરિસ ડિઝની રિઝોર્ટનો ઓપનિંગ સેરેમની પણ એમને કરેલી. મોટા મોટા શો, બેઇજિંગમાં પણ પોતે, ઓલિમ્પિક્સમાં પોતે કન્સલ્ટન્ટ હતા. આવા મોટા માણસ અને આટલું મોટું આયોજન થયું ને ઓપનિંગ સેરેમની માટે 3 એપ્રિલના દિવસે મહારાજની જન્મ તારીખે આખું આયોજન થયું હતું. મોટા મોટા ગુજરાતના અમલદારો, મોટા મોટા મહાનુભાવો, ચીફ મિનિસ્ટર પોતે અને 2000 મોટા મોટા આપણે હસ્તીઓને બોલાવ્યા હતા. પણ એ જ અરસામાં એટલું બધું વાવાઝોડાનું આખું વાતાવરણ હતું ગુજરાતમાં, એટલો બધો પવન વાય. હવે આખા શોમાં જે સ્ક્રીન હતો, વોટર સ્ક્રીન, જે ઈ પપ્પાની જ આખી એક આ દેન છે કે સ્ક્રીન ઉપર આખું પ્રોજેક્શન થાય, પણ એટલો બધો પવન કે સ્ક્રીન ટકે જ નહીં, તૂટી જાય પાણી ત્યાં. એટલે બધા સ્વામી પાસે આવે કે સ્વામી અત્યારે આખા ગુજરાતમાં પવન છે, વરસાદ છે, આ સ્ક્રીને ટકતો નથી, આખો શો પર ફ્લોપ જશે. અને એટલો બધો પવન છે કે જ્યારે વોટર શોમાં બધા જે ફુવારા થાય છે તો એ ફુવારાનું પાણી જે બધા વીઆઈપી બેસવાના છે એ ત્યાં સુધી પહોંચે છે, બધા પલળી જશે. હવે આપણે શો કરવો કે નહીં? મોટો મોટો છાપામાં આપણે જાહેરાત આપી છે, બધા આમંત્રણ આપ્યું છે, મોટા મોટા માણસો આવવાના છે, શું કરવું? સ્વામી કે તમે ચાલુ રાખો કામ અને પ્રાર્થના પણ ચાલુ રાખો. કામ તો ચાલુ રહ્યું, પણ જેમ જેમ દિવસો આવે આગલા દિવસ સુધી બાપા સુધી એવું ને એવું વાતાવરણ, વેધર. એટલે બાપા પાસે ફરી ગયા કે સ્વામી તમે કંઈક દયા કરો, આ તો હવે આપણે કેન્સલ કરીએ કે નહીં? સ્વામી કે તમે પ્રયત્ન ચાલુ રાખો અને પ્રાર્થના પણ ચાલુ રાખો, ભગવાન આપણી લાજ રાખશે. પછી સ્વામી ત્યાં સુધી કીધું કે તમે જોજો એક પાંદડું પણ નહીં ફરકે. એ દિવસ આવ્યો 3 એપ્રિલ અને હજી પવન ચાલે. સ્વામી કે તમે પ્રેક્ટિસ ચાલુ રાખો, બધું તમે તૈયારી રાખજો. અને ખરેખર એવું જ થયું. 5 વાગે જયારે શો શરૂ થવાનો હતો એના થોડાક જ મિનિટ પહેલા એકદમ પવન બેસી ગયો. અને યોગીચંદ સ્વામીએ તો ફોટા પણ પાડ્યા હતા, વિડીયો પણ પાડી હતી કે જે આખા ઝાડ હલતા હતા, એક પાંદડું પણ ફરકતું નતું અને એકદમ વાતાવરણ શાંત થઈ ગયું. અને આયોજન ખૂબ, એનો જે ઉદઘાટન સમારોહ પણ ખૂબ સરસ રીતે ઉજવાઈ ગયો. બધા બહુ જ રાજી થયા. એ દિવસે રાત્રે બધા સંતો સ્વામી પાસે આવે કે સ્વામી તમારી શ્રદ્ધા હતી એટલે બધું પાર પડી ગયું. સ્વામી કે આપણી શ્રદ્ધા કે અત્યાર સુધી ભગવાન આપણે લાજ નથી રાખી. 85 ઉત્સવમાં પણ વરસાદ ખેંચાયો તો બધા કહેતા હતા કે આ ઉત્સવ નહીં કરવો પડે, કેન્સલ કરવો પડશે. સ્વામી કે આપણી શ્રદ્ધા હતી ને ભગવાન આપણી પ્રાર્થના અવશ્યપણે સાંભળે જ છે. અત્યાર સુધી આપણી લાજ રાખી છે, અત્યારે કેમ નહીં રાખી? એટલે આવા કટોકટીના સંજોગોમાં જ્યારે ખરેખર આપણે લાગે કે નિષ્ફળતાના આરે છે, આપણે કદાચ આપણે પ્રતિષ્ઠાહીન થશું, મોઢું શું બતાડશું, પણ એવા સંજોગોમાં સ્વામીશ્રી એમની શ્રદ્ધા ક્યારેય ડગી નથી. એમનો પ્રાર્થનાનો દોર એ અતૂટ અને અખૂટ એ ચાલુ જ રહ્યો છે. એટલે પ્રમુખ સાહેબ મહારાજ આપણે શીખવાડે છે કે જ્યારે આવા સંજોગો આવે, યોગી બાપા જેમ કહેતા ને કે અમારો તો આ એટમ બોમ્બ છે, એટલે શું કે બીજું કંઈ વિનાશક નહીં, પણ માળા ધૂન અક્ષદરીમાં જઈને કરો ધૂન. કારીગરોના પ્રશ્નો હોય, પૈસાના પ્રશ્નો હોય, સંતો વધે, કામ વધે, આપણું કાર્ય પૂરું થાય, એના માટે જે કડકડાટ ધૂન બોલાવતા, કલાકની ધૂન, આપણે 2 મિનિટની ખાલી ધૂન નહીં. પણ આ સત્પુરુષ આપણે શીખવે છે કે પ્રાર્થના આવા જ્યારે પ્રત્યક્ષ ભાવથી થાય
અને એવા ભગવાનના બળથી થાય અને પુરુષાર્થના અંતે થાય. સંપૂર્ણપણે આપણે પુરુષાર્થ કર્યો અને પછી આપણે લાગે કે હું કંઈ જ કરી શકું એમ નથી, આપણું અસ્તિત્વ ઓગળી જાય અને લાગે કે ભગવાનને હું શરણે આવી ગયો છું, ભગવાનને હું સમર્પિત થઈ ગયો છું, ત્યારે સાચા અર્થમાં એ પ્રાર્થના આપણા અંતરમાંથી સ્ફુરે છે અને ભગવાન એ ચોક્કસ પ્રાર્થના સાંભળે છે અને એના આધારે આપણું આ અત્યારે વાતાવરણ પણ એવું છે ને કે પ્રાર્થનાથી આપણે લાગે છે કે આ મેન્ટલ પેલું જિમ્નાસ્ટિક્સ છે કે આ ખાલી પોઝિટિવ થિંકિંગ છે, એવું નથી. ભગવાન છે અને ભગવાન આપણી પ્રાર્થના સાંભળે છે. એનો જો ઉત્તમ પુરાવો જોતો હોય તો પ્રમુખ સ્વામી મહારાજનું જીવન, મહાન સ્વામી મહારાજનું જીવન. તો હવે આપણી પ્રાર્થના કેવી થશે? અત્યારે this is a defining moment for us. It's how we respond to the crisis the world is facing with humility and humanity, with perseverance and prayer, with compassion and community spirit. That will define who we are as individuals, as a community, as a fellowship, as a nation, as a civilization. તો આપણે આપણી આધ્યાત્મિક સાધનામાંથી ક્યારે ચ્યુત ના થઈએ, ભગવાનમાં શ્રદ્ધા રાખીને પ્રાર્થનાનો દોર પણ ચાલુ રાખીએ. સ્વામીએ પણ આપણે જે આ પત્રમાં, હમણાં પત્ર જે આવ્યો છે, સ્વામીએ પણ આપણે એમ જ શીખ્યું ને કે અત્યારે જે પણ કંઈ આપત્તિ આવે છે આપણે પ્રાર્થના પણ ચાલુ રાખવાની છે અને આપણી જે તકેદારી છે એ પણ ચાલુ રાખવાની છે. તો મહારાજ સ્વામી ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજ, મહાન સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમે પણ સાચા અર્થમાં, બોગસ પ્રાર્થના નહીં પણ સાચા અર્થમાં પુરુષાર્થી બની અને ભગવાનના બળથી પ્રાર્થના અમે કરી શકીએ. બળ, બુદ્ધિ, શક્તિ, યોગ, પ્રેરણા મહારાજ સ્વામી સર્વેને આપે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.